નારાયણ, આટલું મોટું ખેતર અને આવડા નાના કોહના પ્રવાહથી આ હું ખેતર ક્યારે પાઈ રહીશ? એ તું ઉગે ઈ પેલા નથુ વાડીએ પૂગે તોય આ શેઢેથી ઓલા શેઢે પાણી માન માન પૂગે. હટ હટ. એ મારા ભૂરિયા મારા રાંગણા, એ હલો હલો મારા બાપલિયા હલો. એ હલો મારા કાબરા ને હલો મારા ધોરિયા, એ હલો મારા કાબરા ને હલો મારા ધોરિયા. એ કોહના પાણી ખેંચો મારા વાલા, એ મારા કાબરા આજ તારી ઉપર આધાર છે મારા બાપલા. પણ એ મેઘરાજા હવે તો વરહો. આ મારો ધોરિયો ને મારો કાબરો હવે થાયકો કે આ કોહના પાણી ઓછા પડ્યા. હે મારા બાપલિયા હવે વરો તમે મારી મજા કરો હો. હટ હાલો મારા બાપલા હાલો હવે. હે મારી હુકેલી ખેતરડી, એ પાણી બહુ પચાવે. હે જીરે મારી હુકી રે ખેતરડી, હે પાણી બહુ પચાવે તો આ નથુને નચાવે. હુકેલી ખેતરડી મારી. હે નારાયણ, શું કરવું હવે? આ કુવે પાણી ગયું અને આ બળદિયા રહ્યા ઈ થાય કા? એ કંઈક કરો મારા બાપલિયા, કંઈક કરો. હવે હું કરવું હવે મારે? આ ઊભો મોલ હુકાય છે. હું કરું હવે? અને આ વરો મારા બાપલિયા ઊભો મારો મોલ હુકાય છે. હવે તો આ કો પણ ખાલી આવે છે. લા વરસાદ વગર પાક બગડશે આ વખતે. હા વાત સાચી છે. અલા ચારે આ વરસાદ આવશે. આ વરસાદ આવતો નહીં પાક ફૂંકાઈ જાય એવું લાગે. આ મેઘરાજાના દર્શન તો થયા પણ કઈ નક્કી નહીં. હા વાત સાચી. આવું જોવે મને એવું લાગે તો હે. એલા જોધાભાઈ, આમ ક્યાં વિચારમાં પડી ગયા? તે હાલવાનું ભૂલી ગયા. હાલો ઉતાવળા પગ માંડો, નકર હાંજે માન પાછા પોખશું. અલે હરિયા ભલામણા, આમ જો તો ખરી ઓલી દિસ્કોર. ત્યાં શું ડાયટું હોય? એકા મોડું થાય ને પાછું. હા એ જોધા, આ હું જોઈ રહ્યો હું? આજ તો એક અરે બે સુરત દાદા ઉગ્યા હે. એક તો ઉપર આબમાં ને બીજા તો આ હેઠે હામાયેલા જા હે. અરે હા હો હરિયા, આપણા ભાઈ તે આપણને આવું જોવા મળ્યું. ઉગમની દિશે સૂરજ ઉગતા તો હવું જોવે, પણ આ તો આથમણે ઉગ્યો બાપ. હા ઓ જોધા, કોઈ મોટા ધામના ધણી નો હોય એવું લાગે. હા હો એ હરિયા, હું કથામાં ગયો ને ત્યાં સાંભળેલું આ એવા જોગી છે. એ હરિયા, હું તો કહું મેલ પાવડો ને પગે લઈ. અરે રે આવા જોગીના દર્શન આપણને ક્યાંથી હોય? આહા એ જોધા, મારા તો હંધાય પાપ બળી ગયા. એ હા હરિયા, આમ જોતો ખરો કેવું તેજ નીકળે છે એમનામાંથી. વાહ પ્રભુ વાહ.
મારા એ પાપ ભરી ગયા હો. આહા, વાહ જોગી વાહ. હા જોતા હાસુ કીધું હો તે. વાહ વાહ. હા હો જોતા, આ કોઈ બાવાજી કે બ્રહ્મચારી ન લાગતા, આ તો કોઈ મોટા દેવ હોય, દેવ એવું લાગે. હા હો. વાહ વાહ. મારા તો બધા પાપ. વાહ. પેલા જોગી ક્યાં ગયા? આ મુવા બળદિયાય જબરા છે, હાલતાય ભી પડે છે, ખાતા ભી નથી પડતી, અને આમ આડું મયડીનું ઉભા રહી ગયા. અહીંયા શું બેઠા બેઠા ખવરાવા પારવા છે? હલો હલો ઉતાવળા હવે, મારા બેટા હહરતા જ નથી હવે. આટલો માર ખાય તો મારા હારા હાલતા નથી, હાવ નિંભર થઈ ગયા હે. જો કામ કરશો ને હાલશો તો નીણ નાખીશ. અરે પાછો વાયરેલા. એ અહીંયા કણે કંઈક મોલ થાય તો પૂરું પડે ને. અહીંયા કણે હજી અમારે તૂટો પડે હે. તમારું ક્યાં પૂરું પાડવું મારે? આ ક્યારે હું પાયરીશ ખેતર આખું? નથુભાઈ, અરે ભાઈ, અરે ઓ નથુભાઈ. હે ઓહો, આ નાણા વગેરેના નાથિયાને માનથી ગામમાં કોણ બોલાવે? અરે ઓ નથુભાઈ. હે એ છોકરા, તને મારું નામ ક્યારથી ખબર પડી? જબરું કહેવાય. આ ગામમાં તો મેં તને પહેલી વાર જોયો. અરે નથુભાઈ, હું આ ગામમાં આવ્યો છું પહેલી વાર, પરંતુ આ ગામ ને ગામના લોકોને સર્વેને જાણીએ છીએ. ઓહો, મારું આવડી નાની ઉંમર, વાતું મોટી મોટી લે. પણ હશે હશે જોગી, હવે તમે મારા બળદના માર્ગમાંથી આઘા ખસો તો મારા બળદિયા હાલે ને આ કો ચાલુ મારો થાય, અને મારે આખું ખેતર હજી પાવાનું છે. નથુભાઈ, અમને તરસ લાગી છે, થોડું પાણી પાસો. એ જોગી, પાણી પીવું હોય ને તો આ ધોરિયો હાઈલો જાય, પી લો હાથે. મારે કો હાંકવાનો છે, આખું ખેતર હજી પાવાનું બાકી હે. અમે કોસનું પાણી નથી પીતા, કેમ કે કોસ ચામડામાંથી બનાવવામાં આવે છે અને અમે ચરમવારી ન પીએ. હે એમાંય તમને વાંધો? ભાઈરે ધર્મ નિયમ વાળા લે. શું કરવું મારે હવે? અરે ભગત, તમારાથી પાણી સિંચી શકાતું હોય તો સિંચી આપો ને, તમારું ભલું થશે. એ ભલું ભલાની રીતે થાય. અત્યારે મને મારું કામ કરવા દે. હજુ મારે આખું ખેતર પાવાનું છે, તારે તો રખડી ખાવું છે. હે ભગવાન. હા બોલો ને નથુભાઈ. શું નથુભાઈ? નથુભાઈ, આ નથુ તને પાણી પાવા નવરો નથી. ભાઈરે એવા સોખલા હોય ને તો હાયરે દોરી રખાય. અરે એમને એમ નો નીકળી પડાય. અરે આજ તો મારો દીજ હારો નથી. નથુભાઈ, તમે અમને પાણી પાસો તો તમારું આખું ખેતર પણ પી લેશે. એ હવે મહેરબાની કરો તો હારું હે હારું. આખા ગામમાં હું એક જ ભટકાણો? હાલતા થાવ, હાલતા થાવ. ઘણો મારે હજી કો હાંકવાનો હે. હાલો મારા કાબરા.
મગનભાઈ એ મેપાભાઈ હાલો કૌતુક થયું કૌતુક એ જુઓ આવો મારો કૂવો ઉભરાણો એ મારો કૂવો ઉભરાણો આવો આવો જલ્દી એ દોડો દોડો હે વર્ણિરાજ, તમે કોણ હો? તમે કોઈ હાદા માણા તો નથી, નક્કી કોઈ દિવ્ય શક્તિ લાગો હો. કૃપા કરીને તમારા અસલ સ્વરૂપના દર્શન કરાવો ને. હા પ્રભુ, તમે બહુ મોટા ચમત્કારી દેખાવ છો. તમે અમારા જેવા માણા તો નથી. હે બાપ, કૃપા કરો પ્રભુ, કૃપા કરો. એલા ભીમલા, એ ભીમલા, સાંભળ્યું તે? ઓલા નથુના ખેતરમાં કોઈ બાવાજી આયા છે ને આખો કૂવો સલકાયો તે આખું ખેતર પાણી પી રહ્યું. બોલો એલા ખેતા, આ કળિયુગમાં આવો ચમત્કાર હું સાચું હોતું હશે કાંઈ? એટલે હા, આ ઘોર કળિયુગમાં પાછું ધોરા દીએ બન્યું છે. નો હોય એટલે નો હું હોય, મારા છોકરે જ મને વાત કરેલી કે બાપુ મેં મારી હગી આંખે જોયું છે. હે નો હોય ખેતા? એટલે નો હું હોય ભીમા, મારો છોકરો બોલે ને એ ખોટું હોય જ નહીં. હો તો હોય હો. એ હરિયા, આપણે હવારે આવા જોગીના દર્શન કર્યા હતા કા? હા હો જોધા, મને લાગે આ એમની જ વાતું કરતા હશે. લાગે તો છે હો. આ ચોથો ને હરિયો અંદર અંદર શું વાતું કરતા છે? ખબર નહીં હો. હાલ ને આપણે એમને જ પૂછી લઈ. જોધાભાઈ, ઓ જોધાભાઈ, હો જોધાભાઈ, હા મને કીધું. આ તમે અંદરો અંદર શું વાતું કરો હો? અરે ભાઈ, એ તો હું આ હરિયાને કહેતો હતો કે અમે હવારે હે ને આવા જોગીના દર્શન કર્યા હતા. તમે વળી ક્યારે આવા જોગીના દર્શન કર્યા હતા? અમે ઈ હે ને અમે સવારે ખેતર હાલા જતા હતા ને, તો અહીંયા શેઠે ઈ હાલા જતા હતા. ત્યાં અમે દર્શન કરવા ગયા, ત્યાં તો ઈ નીકળી ગયા. તે હરખા દર્શન નો થયા. હલાલ જોધા, આપણે દર્શન કરી આવી. હાલો હાલો. પણ ભીમા, દર્શન કર્યા જેવા છે હો. હા, બહુ મોટા જોગી છે. હા હા, શું નો હોય? હા એમ? હા હા, આમ 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 એમની માલી પાછી એવું તેજ નીકળતું હતું ને કે ઓલા હામેથી હુરસ દાદા ન આવતા હોય એવું લાગે. હે નો હોય? નો હોય હું હોય? હમ? તારે દર્શન કરવા હોય તો હાલ, અમે તો આ હાલ્યા. હા હો, સાચી વાત છે. હું આ હાયલો. આ જો મેં હાઈલા, જો હાઈલા. હાઈલેલા અંધાઈ વઈ ગયા. હાલો આપણે તારે. આમ જોતો ખરી, આમ જોતો ખરી પ્રકાશ કેવો દેખાય. હાલ 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 જલ્દી હાલો. પ્રકાશ છે ખરી.
બેસો. અમારું નામ નીલકંઠ વર્ણી. સમસ્ત ભારત ભ્રમણની ઈચ્છા લઈને અમે ઘેરથી નીકળ્યા છીએ. અમારો સંકલ્પ જનજનનું મંગલ કરવાનો છે. ગ્રામજનો, જીવનભર સદાચારપૂર્વક સેવાનું સારું કાર્ય કરતા રહેવું એ ખૂબ સારી વાત છે, પરંતુ એ આત્યંતિક મોક્ષ માટે પર્યાપ્ત નથી. મોક્ષ માટે ભગવાનના સાચા સત્પુરુષ પાસેથી સનાતન મૂલ્યોનું જ્ઞાન મેળવીને અપનાવવું જોઈએ. આ સંકલ્પ સાથે અમે યાત્રાનો પ્રારંભ અષાઢના દિવસોમાં સરયુ પાર કરીને કર્યો. અનેક તીર્થોએ થતા થતા અમે આ મૂડીપુરમાં આવ્યા છીએ. હે પ્રભુ, આપની આ જનમંગલ યાત્રા અહીંયા પૂરી કરીને અહીંયા જ રોકાઈ જાઉં ને. આ ગામનો ઇતિહાસ તો પહેલેથી જ ઋષિમુનિઓ, સંતો અને ભગવાન હારે જોડાયેલો છે. અને એવા ટાણે આપનું આગમન કે અમારે મન તો આશીર્વાદ રૂપ છે કે આ ભૂમિ આપના જેવા યોગીનું પુનઃ નિવાસ સ્થાન બનશે. હા, જરૂર બનશે. અમે પણ અહીં ભવિષ્યમાં એક મંદિર બનાવીને મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂકીશું. ઓહો, વાહ, 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 અને ધન્ય પ્રભુ. અનેક સંતો અહીં નિવાસ કરશે. સારું, હવે અમે અહીંથી નીકળીએ. ભલે પ્રભુ, આવી રીતે પધારતા રહેજો પ્રભુ, પધારતા રહેજો. જય નારાયણ.